છોટાઉદેપુર એલસીબી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। મુઠી વસાહત ગામ તરફ હાઈવે પરથી અતુલ શક્તિના છકડામાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો। છોટાઉદેપુર એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે આરટીઓ રજિસ્ટર નંબર જે23AD 6034 ધરાવતી અતુલ શક્તિના છકડાને રોકવામાં આવ્યો। છકડાના ચાલક વહાબભાઈ આરીફભાઈ મેમણ, ઉંમર વર્ષ 32, રહેવાસી કોહિનૂર સોસાયટી, જકાત નાકા, ભાલેજ રોડ, આણંદ ને ઝડપીને છકડામાં રહેલો મુદ્દા માલ તપાસવામાં આવ્યો। કબજે લેવાયેલ મુદ્દા માલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 1158, કિંમત ₹3,19,336। અતુલ શક્તિ છકડો ની કિંમત ₹2 લાખ, મોબાઈલ ફોન ની કિંમત 5,000, રોકડ ₹800, કુલ મુદ્દા માલ ની કિંમત ₹5,25,186। આ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવે વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।